આણંદમાં 8 વચેટિયા સામે નોંધાયો ગુનો। મામલતદાર કચેરીની બહાર અરજદારોને લૂંટતા હતા। કચેરીના 100 મીટર વિસ્તારમાં વચેટિયાઓ પર પ્રતિબંધ છે। 3 મહિલા અને 5 પુરુષ એજન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આણંદમાં આ 8 વચેટિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી। મામલતદાર કચેરીની બહાર અરજદારોને તેઓ લૂંટતા અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, આ વચેટિયાઓનું કામ શું રહેતું, કેવી રીતે તેઓ અરજદારોને લૂંટતા? ચોક્કસથી વાત કરીએ વચેટિયાઓની તો વચેટિયાઓ બિલકુલ જે ઓફિસો હોય છે તે ઓફિસોના ગેટ ઉપર જ ઉભા રહેતા હોય છે ને ત્યાં આવતા જતા જે અરજદારો છે અરજદારો સાથે વાત કરી અને તેમને પોતાના જે કામ છે તે કામની આખી બાબત બતાવતા અને તેમની પાસેથી પૈસા લઈ અને અરજીથી લઈ તમામ કામગીરી એ કરતા હતા। મહત્વની વાત છે કે જે રીતના આણંદ કલેક્ટર કચેરી બહારનો એક મહિલાનો વિડીયો પણ થોડા દિવસ અગાઉ વાયરલ થયો હતો, જેમાં જે વચેટિયા મહિલા છે તે મહિલા ક્યાંક ને ક્યાંક જે અરજદારો છે તેમનું કામ કરી આપતી હતી, એ રીતનો એક વિડીયો ને પૈસાની માંગણી સાથે પૈસા લેતો પણ વિડીયો વાયરલ થયો હતો। ત્યારથી લઈ અત્યાર સુધી જે રીતના તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। બીજી તરફ વાત કરવામાં આવે ગઈકાલે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તેમાં 3 મહિલા અને 5 પુરુષ સામે જે વચેટિયાઓ છે તે વચેટિયાઓ કામ કરતા હોય એજન્ટના રૂપે તે લોકોની સામે લાલ આંખ કરી છે। એટલે કહી શકાય કે અત્યારે જે 8 લોકો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે અને જે વચેટિયાઓ બીજા એજન્ટો છે તેમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે। જી, આભાર જલ્પેશ, જાણકારી આપવા માટે।